એવું લાગ્યું કે સોનું કે ચાંદીનું આટલું બધું પહેરાયું છે એમ. એક છે ને ગણપતિ 75 કિલો ઘીના બનાવ્યા છે મેં. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો રાતનો ટાઈમ થઈ ગયો છે 7:30 થયા છે રાતના અને બધું જ કામ ખતમ કરીને હું થઈ ગઈ છું રેડી. કેમ કે છે આજે ક્લાસમાં ગણપતિનું વિસર્જન. હા, તો 5 દિવસ ખતમ થઈ ગયા છે. બાપા આજે ક્લાસમાંથી વિદાય લેશે તો હું ક્લાસે જઉં છું અને ક્લાસની બહાર જ રાખ્યું છે વિસર્જન. કેમ કે નાની મૂર્તિ છે એટલે ત્યાં જ વિસર્જિત કરશે ભગવાનને અને ગરબા બી રમીશું અમે લોકો. અને આજનું વેધર છે ને થોડું ક્લાઉડી હતું. એવું લાગતું હતું કે વરસાદ પડશે, બટ આજે હમણાં વરસાદ નથી પડ્યો. પાછળ રાતે કહેવાય નહીં કે વરસાદ પડે કે નહીં. કાલે અમે લોકો ગ્રીનિસમાંથી ઘરે આવતા હતા ને તો બહુ જોરદાર વરસાદ પડ્યો છે. અને આગાહી બી એવી બોલે છે કે નવરાત્રિમાં વરસાદ પડવાનો છે એમ. તો સુરતમાં કોઈ એવું છે નહીં કેમ કે સુરતમાં ડોમ સિસ્ટમ હોય છે એસીવાળી, તો એમને કોઈ વરસાદ લાગે વળગે નહીં. બટ હું જ્યાં જવાની છું નવરાત્રિ કરવા આ વખત, તો ત્યાં થોડી ચિંતાજનક વાળી વાત છે કે વરસાદ ના પડે તો સારું છે નવરાત્રિમાં એમ. તો હું ચાલી ક્લાસે, તમને ક્લાસે જઈ અને પછી તમને લાસ્ટ ગણપતિના વિસર્જનના દર્શન કરાવી દઉં. આરતી ખતમ થઈ ગઈ છે તો અહીંયા છે ને હવે ગણપતિનું વિસર્જન થશે. બધું જ થઈ ગયું છે અને પાછળ છે ને સોંગ વાગે છે. દર્શન કરાવી દઉં. ગણપતિ બી હંતાડી દીધા. મારું બનાવ્યું. શું બનાવું? લગન. આપણે ઉપર જઈએ તો એટલી પબ્લિક છે ભાઈ. કાનમાં એટલી બધી 20 માંગવી. તમે શું માંગ્યું? ચલો ઉપર. બધાને છે ને કાનમાં એટલી બધી 20 માંગવી હોય. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. બ્લોગ છે. હા એ તો કટ કરજો ને. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. નીરે લાડો બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા.
આજે 3-4 દિવસ પછી એટલા બધા ગરબા રમી છું, બહુ ગરબા રમી છું એમ. તો અહીંયા વિસર્જન ખતમ થઈ ગયું છે. હવે હું જાઉં છું ઘરે નીચે દર્શન કરી અને પછી હું જઈશ ગણપતિ જોવા. હું છે ને ક્લાસથી આવી ગઈ છું ને અહીંયા છે ને અમારી સોસાયટીમાં આજે ક્વિઝ કોમ્પિટિશન છે. ક્વિઝ કોમ્પિટિશન રમે છે. મારા મગજની બહારની બધી વાતો છે એમ. એવા ક્વેશ્ચન પૂછે છે ને તો કોઈ દિવસ આમ વિચાર્યા બી ના હોય એવા ક્વેશ્ચન પૂછે છે. અને આજે જોઈએ ગણપતિ જોવા જવાનું છે કે નહીં કંઈ ખબર નથી મને. અમે લોકો છે ને ગણપતિ જોવા નીકળી ગયા છે. બરાબર, તમને એડ્રેસ કહું. ના હારમાં જુઓ અને એક પગ જુઓ છે ને. હાચે મેં એવું લાગ્યું કે છે ને સોના કે ચાંદીનું પહેરાયું. તને એવું લાગ્યું કે સોનું કે ચાંદીનું પહેરાયું છે? હારમાં જો ચાંદીનું હોય એવું લાગે છે. મને પહેલાં એવું લાગ્યું કે સોનું કે ચાંદીનું આટલું બધું પહેરાયું છે એમ. છે ને પહેલાં ગણપતિ હતા, હવે બીજા ગણપતિ જોવા જઈએ છીએ અમે. એડ્રેસ છે પીપલોદચા રાજા છે, ધનલક્ષ્મી. હા, ધનલક્ષ્મી નામ છે એનું. અમે લોકો છે ને પીપલોદ બોયઝના ગણપતિ જોવા આવ્યા હતા. મને એવું લાગે છે આ લોકો છે ને સાચેમાં સાચું ગોલ્ડ પહેરાવતા હશે. સાચેમાં એવું લાગતું હતું કે ગોલ્ડનું છે એમ. આવયા અને પેલા બી પેલા તો ઓરિજિનલ છે અને આવયા આ બી મને એવું લાગતું હતું કે ઓરિજિનલ પહેરાયું હોય ને એમ. પણ પછી ખબર નહીં હોય, કહેવાય નહીં કે ઓરિજિનલ છે કે નહીં એમ. અમે લોકો છે ને જેટલા ગણપતિ જોઈએ ને એટલા ઓછા છે, કેમ કે સુરતમાં એટલા બધા ગણપતિ છે અને એટલું બધું ડેકોરેશન અંદર કરેલું હોય તો અમારે છે ને 10 દિવસમાં બધા તો જોવાય નહીં. જેટલા જોવાય ને જેટલા તમને બતાવાય ને એટલા હું બતાવું છું એમ. અમારે બીજે બધે બી જોવા જવું હોય બટ નથી જવાતું કેમ કે લાઈનો જેટલી બધી મોટી હોય છે એમ. ડેકોરેશન વાઇઝ છે ને મને બહુ ગમ્યા એમ. કે બહારથી એક્સપેક્ટેશન આવું ના હોય કે અંદર આવા ગણપતિનું ડેકોરેશન કર્યું હશે. તો બહુ મસ્ત ગણપતિ હતા એમ. તો અમને છે ને આ બધું જોવાનું વધારે ગમે. દીપાવલીને વધારે ખાસ ગમે. સાચું કે ભલે અજયભાઈ નહીં, આજે છે ને અજયભાઈ નથી, અજયભાઈ એમના ગામ ગયા છે. બટ અજયભાઈ અમે બહુ એન્જોય કરીએ છીએ તમારા વગર. એડ્રેસ છે ને ઇન્સ્ટાગ્રામ પરથી જોઈને આવીએ છીએ એટલે એમ કે છે ને અમને બી નહીં ખબર હોતી. તો આજે બી તો એમ છે ને રસ્તો ભૂલી ગયેલા. તો આ છે ક્રિસ્ટલ પેલેસ. એક ગણપતિ છે ને 75 કિલો શુદ્ધ ઘીના બનાવેલા છે. ખબર તમને? હા, 75 હવે મને ખબર છે ઘીના બનાવ્યા, પણ ઘી ક્યાં છે ખબર નથી. એ ગણપતિ ક્યાં? એક છે ને ગણપતિ 75 કિલો ઘીના બનાવ્યા છે. મેં હમણાં જસ્ટ છે ને ઇન્સ્ટાગ્રામ પર જોયું. તો જોઈશું, જો જવાશે ને તો અમે લોકો જઈશું એમ. હમણાં રીલ છે ને સ્ક્રોલ કરતી હતી ને તો ત્યારે દેખાયું કે 75 કિલો ઘી. તો વિચારો કે અમે કેટલું એસી ચાલુ રાખવું પડતું હશે લોકોને. તો સુરતના લોકો છે ને એટલું બધું આમ યુનિક વસ્તુ કરે ને તો એ વસ્તુ જોવાની આમ મજા જ કંઈક અલગ હોય એમ. તો જોઈશું અમે જવાશે તો એમ પાક્કું. તો એ લોકો અમે ચાલ્યા છે, જોઈએ રસ્તામાં કંઈ આવે છે કે નહીં તો પછી ગઈશું ઘર તરફ. છે ને શીશ મહેલ વાળો છે ને ગણપતિ છે ત્યાં જોવા આવ્યા છે. જયપુરની થીમ બનાવેલી છે. જયપુરમાં શીશ મહેલ છે ને સેમ એ રીતે બનાવેલો. આજે જયપુરનો શીશ મહેલ લાઈક એવી થીમ બનાવી છે લોકોએ.
મૂર્તિ જેટલી ક્યુટ જેવી લાગે ને, તો અમારું છે ને લાસ્ટ ડેસ્ટિનેશન હતું. હવે પતી ગયા. હવે ગણપતિ રાતનો છે ને 1:15 થયો છે અહીંયા આગળ. તો ઘરે પહોંચતા છે ને અમે 1:30-1:45 થઈ જશે. અમે લોકો છે ને ત્યાં શીશ મહેલ જોઈને અમે લોકો છે ને ઘરે જવાના હતા, બટ પ્લાનમાં થોડો ચેન્જ આવ્યો કે અહીંયા છે ને 11D ના ગણપતિ હોય છે, મતલબ 11D ડિસ્પ્લે આખું લગાવેલું છે, તો એવું લાગે કે આપણે અંદર જ ફરીએ છીએ. તો હું તમને બતાવું અને એડ્રેસ અહીંયા મૂકી દઈશ, તો પ્લીઝ તમે જરૂરથી અહીંયા વિઝિટ જરૂરથી કરજો. જે બી સુરતના બ્લોગ જોતા હોય તો મસ્ટ વિઝિટ હિયર. કે અત્યારે છે ને 1:30 વાગ્યું છે ને તો લાઈન નથી. મેં લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને તો છેક અહીંયા લગીને 1 કિલોમીટર જેટલી તો છે ને લાઈન હોય છે જેમ. તો આજે લાઈન બિલકુલ બી નથી, તો અમે લખી છે કે આજે લાઈન નથી. લાસ્ટ ટાઈમ છે ને બધાએ છે ને VIP દર્શન કરેલા, તો અમને અત્યારે એવું ફીલ થાય છે. લાસ્ટ ટાઈમ છે ને અમને હાથમાં બેલ્ટ પહેરાવીને પાછળના ગેટેથી મોકલેલા એમ. તો આ વખતે એવું છે નહીં, બટ ગણપતિના આશીર્વાદથી અમને છે ને આ વખત કોઈ બી લાઈનમાં નહીં ઉભા રહ્યા અમે લોકો એમ. તમને બતાવી દો આવું કંઈક છે. ચપ્પલ इकडे काय नाही. તો આખું આ છે ને પંડાલ આખો 11D બનાવેલો છે. ચક્કર આવે છે. ગુફા જેવું બનાવેલું છે, મને બી આઈડિયા નહીં છે, પણ આ છે કંઈક ગુફા જેવું બનાવેલું છે. ભાઈ કેટલું દૂર બનાવેલું છે. અમરનાથની થીમ બનાવેલી છે. શિવલિંગ મૂકેલા છે બરફમાં. તો આ અમરનાથની થીમ છે. શિવલિંગ બરફનું બનેલું. હા, બરફનું બનેલું છે. લકી કહેવાય. અમે છે ને અમારો નંબર આવી ગયેલો અને મંદિર છે ને મતલબ બંધ થઈ ગયું. તો આ વખત તો છે ને એટલા બધા લકી કહેવાય અમે છે ને અમારે કોઈ જ જગ્યાએ લાઈનમાં નહીં ઊભું રહેવું પડ્યું. તમને ખબર છે અહીંયાથી માંડીને છે ત્યાં લગીન લાઈન હોય છે એમ. તો આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો, અને એક લાઈક તો પ્લીઝ જરૂરથી કરજો, કેમ કે હું બી મહેનત કરું છું તમને બધાને ગણપતિ બતાવવાની. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય.